ગુજરાતમાં બે વિધાનસભાની બેઠકો કડી અને વિસાવદર છે તેની પેટા ચૂંટણી યોજાવાની છે અને તેવા જ સમયે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના સંગઠનના સામે જ ક્યાંક ને ક્યાંક બાયો ચડાવી છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કોંગ્રેસના આ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને પણ લખ્યું હતું કે આ કોંગ્રેસ પાર્ટીમાં રહેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો છે તેઓને હવે બહાર નીકળવા જોઈએ અને આ પાર્ટીની સાફ સફાઈ પણ કરવી જોઈએ અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે જો તેમની વાત કોંગ્રેસ પાર્ટી ન સાંભળતી હોય તો પછી કેવળ ને કેવળ અને રાહુલ ગાંધીની જે વાત છે તે તો સાંભળે। આમ 2 દિવસથી જે પ્રકારે જિગ્નેશ મેવાણી સતત આકરા તેવર અપનાવી રહ્યા છે અને જે 4 વ્યક્તિઓ કોંગ્રેસમાં છે તેમને નીકાળવાની વાત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના જે વર્તુળોમાં ચર્ચા છે તે મુજબ આ જે પ્રકારે જિગ્નેશ મેવાણી હાલ જે પ્રકારે તેમણે વિરોધ દર્શાવ્યો છે તે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શૈલેષ પરમાર છે તેમના તરફ ઈશારો છે અને દલિતોની જે પ્રકારે અત્યારે રાજનીતિ છે વર્ચસ્વની લડાઈ છે તે મામલાનો આ મામલો હાલ કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે। જિગ્નેશ મેવાણી જે 4 વ્યક્તિઓના નામ કહે છે તેમના નામ તો તે નથી બોલતા પરંતુ કોંગ્રેસના વર્તુળોમાં આ નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। ગઈકાલે જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું હતું અને ત્યારબાદ વિડીયોના માધ્યમથી આજે ફરી એક વખત તેમણે પ્રતિક્રિયા આપી છે। અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે। આ બકવાસ છે ને નોનસેન્સ છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ। તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો। એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે। અહીંના કરપ્ટ બ્યુરોક્રેટ્સની સામે ફાઇટ આપી રહ્યા છે। તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે બાથ ભીડનારા સિપાહીઓ છે। આજે પણ અડીખમ અકબંધ અને મજબૂત દંડા ખાય છે, એફઆઈઆર વોરે છે અને જેલોમાં જાય છે। અને જે લોકો પક્ષમાંથી એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે। શેના માટે આપણે બદનામી ઓરીએ છીએ? કાઢો ને, પાર્ટીને ક્લીન કરો, બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ, વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ। આમ જિગ્નેશ મેવાણી અત્યારે કડીની જે બેઠક છે બેઠક અનામત બેઠક છે અને ત્યારબાદ વિસાવદરની બેઠક પર પણ કોંગ્રેસ ચૂંટણી લડવાની છે। બંને બેઠકો પર કોંગ્રેસનું મોવડી મંડળ કહે છે કે દમખમના સાથે ચૂંટણી લડવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવામાં આવશે પરંતુ જે પ્રકારે જિગ્નેશ મેવાણીએ આકરા તેવર અપનાવ્યા છે તે જોતા કોંગ્રેસના નેતાઓ જ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તેમ કહો તો પણ અતિશયોક્તિ નહીં હોય અને ચર્ચાઓ ચાલી રહી છે કે શું આવનારા સમયમાં કોંગ્રેસના આ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસ છોડી દેશે। જો કે આ મામલે કેવળ અને કેવળ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે અને જે પ્રકારે આ કોંગ્રેસના ધારાસભ્ય અત્યારે આ તેવર અપનાવે છે તે કયા 4 વ્યક્તિઓ છે તે સૌથી મોટો સવાલ છે। તેમાંથી એક નામ તો અત્યારે કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાઈ પણ રહ્યું છે। કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા